આ મમતા બેનર્જીનો સૌથી મોટો દાવો અને આંકડાઓ જે આવી રહ્યા છે એમાં એમ કહી રહ્યા છે મમતા બેનર્જી આરોપ લગાવી રહ્યા છે કે 70 બેઠક પર અમને જાણકારી મેળવવાથી રોકવામાં આવી રહ્યા છે। 70 બેઠકો પર કંઈક તો ખોટું થઈ રહ્યું છે। મત ગણતરી હજુ અધ વચ્ચે છે ત્યારે અધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર મમતા બેનર્જીના દાવાને લઈને પશ્ચિમ બંગાળમાં પિક્ચર અભી બાકી હે કે નહીં એ ખબર પડશે થોડી વાર પછી। આગામી 60 મિનિટ 1 કલાક ખૂબ જ મહત્વનો છે કેમ કે ચૂંટણી પંચ જે ડેટા રિલીઝ કરી રહ્યું છે એની સામે ઉઠાવી રહ્યા છે મમતા બેનર્જી। એમનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસ જ આ ચૂંટણી જીતી રહ્યું છે પણ અમને કાઉન્ટિંગ સેન્ટર પર રોકવામાં આવી રહ્યા છે। એમણે ટીએમસીના એજન્ટને કહ્યું કે કાઉન્ટિંગ સેન્ટર છોડીને ક્યાંય ના જતા। છેલ્લો રાઉન્ડ જ્યારે ગણાતો હશે ત્યારે સૌથી વધુ બેઠકો ટીએમસીના ફાળે હશે એટલે કે પરિણામોમાં લગાતાર ઉલટફેર આવી રહ્યા છે। આ વન વે ચૂંટણી નથી, આ વન વે પરિણામો નથી, લગાતાર અપ એન્ડ ડાઉન આવી રહ્યા છે અને આંકડા પણ બદલાઈ રહ્યા છે। લગાતાર આંકડાઓમાં પરિવર્તન આવી રહ્યું છે। હજુ પણ ઘણા બધા રાઉન્ડ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બાકી છે। અડધ રાઉન્ડ બાકી છે। મમતા બેનર્જીનો દાવો છે કે હજુ તો 13% મતોની જ ગણતરી થઈ છે। એના ઉપર ભાજપ જીતનો દાવો કરી રહ્યો છે પણ જીત અમારી થશે એટલે કે મમતા બેનર્જીને હજુ પણ ભરોસો છે કે આખા પરિણામો બદલાઈ જવાના છે। હવે જોવાનું એ રહે છે કે હવે પછીના જે રાઉન્ડ ખુલે છે, ઈવીએમ ખુલે છે, એમાં મતોનો ટ્રેન્ડ કોની તરફ જાય છે। કિશન, આ મમતા બેનર્જીનો સૌથી મોટો દાવો અને આંકડાઓ જે આવી રહ્યા છે એમાં એમ કહી રહ્યા છે મમતા બેનર્જી આરોપ લગાવી રહ્યા છે કે 70 બેઠક પર અમને જાણકારી મેળવવાથી રોકવામાં આવી રહ્યા છે। 70 બેઠકો પર કંઈક તો ખોટું થઈ રહ્યું છે। મત ગણતરી હજુ અધ વચ્ચે છે ત્યારે અધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર મમતા બેનર્જીના દાવાને લઈને પશ્ચિમ બંગાળમાં પિક્ચર અભી બાકી હે કે નહીં એ ખબર પડશે થોડી વાર પછી। આગામી 60 મિનિટ 1 કલાક ખૂબ જ મહત્વનો છે કેમ કે ચૂંટણી પંચ જે ડેટા રિલીઝ કરી રહ્યું છે એની સામે ઉઠાવી રહ્યા છે મમતા બેનર્જી। એમનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસ જ આ ચૂંટણી જીતી રહ્યું છે પણ અમને કાઉન્ટિંગ સેન્ટર પર રોકવામાં આવી રહ્યા છે। એમણે ટીએમસીના એજન્ટને કહ્યું કે કાઉન્ટિંગ સેન્ટર છોડીને ક્યાંય ના જતા। છેલ્લો રાઉન્ડ જ્યારે ગણાતો હશે ત્યારે સૌથી વધુ બેઠકો ટીએમસીના ફાળે હશે એટલે કે પરિણામોમાં લગાતાર ઉલટફેર આવી રહ્યા છે। આ વન વે ચૂંટણી નથી, આ વન વે પરિણામો નથી, લગાતાર અપ એન્ડ ડાઉન આવી રહ્યા છે અને આંકડા પણ બદલાઈ રહ્યા છે। લગાતાર આંકડાઓમાં પરિવર્તન આવી રહ્યું છે। હજુ પણ ઘણા બધા રાઉન્ડ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બાકી છે। અડધ રાઉન્ડ બાકી છે। મમતા બેનર્જીનો દાવો છે કે હજુ તો 13% મતોની જ ગણતરી થઈ છે। એના ઉપર ભાજપ જીતનો દાવો કરી રહ્યો છે પણ જીત અમારી થશે એટલે કે મમતા બેનર્જીને હજુ પણ ભરોસો છે કે આખા પરિણામો બદલાઈ જવાના છે। હવે જોવાનું એ રહે છે કે હવે પછીના જે રાઉન્ડ ખુલે છે, ઈવીએમ ખુલે છે, એમાં મતોનો ટ્રેન્ડ કોની તરફ જાય છે। કિશન, આ મમતા બેનર્જીનો સૌથી મોટો દાવો અને આંકડાઓ જે આવી રહ્યા છે એમાં એમ કહી રહ્યા છે મમતા બેનર્જી આરોપ લગાવી રહ્યા છે કે 70 બેઠક પર અમને જાણકારી મેળવવાથી રોકવામાં આવી રહ્યા છે। 70 બેઠકો પર કંઈક તો ખોટું થઈ રહ્યું છે। મત ગણતરી હજુ અધ વચ્ચે છે ત્યારે અધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર મમતા બેનર્જીના દાવાને લઈને પશ્ચિમ બંગાળમાં પિક્ચર અભી બાકી હે કે નહીં એ ખબર પડશે થોડી વાર પછી। આગામી 60 મિનિટ 1 કલાક ખૂબ જ મહત્વનો છે કેમ કે ચૂંટણી પંચ જે ડેટા રિલીઝ કરી રહ્યું છે એની સામે ઉઠાવી રહ્યા છે મમતા બેનર્જી। એમનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસ જ આ ચૂંટણી જીતી રહ્યું છે પણ અમને કાઉન્ટિંગ સેન્ટર પર રોકવામાં આવી રહ્યા છે। એમણે ટીએમસીના એજન્ટને કહ્યું કે કાઉન્ટિંગ સેન્ટર છોડીને ક્યાંય ના જતા। છેલ્લો રાઉન્ડ જ્યારે ગણાતો હશે ત્યારે સૌથી વધુ બેઠકો ટીએમસીના ફાળે હશે એટલે કે પરિણામોમાં લગાતાર ઉલટફેર આવી રહ્યા છે। આ વન વે ચૂંટણી નથી, આ વન વે પરિણામો નથી, લગાતાર
અપ એન્ડ ડાઉન આવી રહ્યા છે અને આંકડા પણ બદલાઈ રહ્યા છે. લગાતાર આંકડાઓમાં પરિવર્તન આવી રહ્યું છે. હજુ પણ ઘણા બધા રાઉન્ડ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બાકી છે. અડધ રાઉન્ડ બાકી છે. મમતા બેનર્જીનો દાવો છે કે હજુ તો 13% મતોની જ ગણતરી થઈ છે. એના ઉપર ભાજપ જીતનો દાવો કરી રહ્યો છે. પણ જીત અમારી થશે, એટલે કે મમતા બેનર્જીને હજુ પણ ભરોસો છે કે આખા પરિણામો બદલાઈ જવાના છે. હવે જોવાનું એ રહે છે કે હવે પછીના જે રાઉન્ડ ખુલે છે, ઈવીએમ ખુલે છે, એમાં મતોનો ટ્રેન્ડ કોની તરફ જાય છે. કિશન, ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.